દક્ષિણ ગુજરાતમાં મેઘાએ તાંડવ મચાવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં વરસાદી સંકટને લઈને મુખ્યમંત્રી એક્શનમાં છે। મુખ્યમંત્રી સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં બેઠક કરશે। થોડીક જ વારમાં ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પહોંચશે મુખ્યમંત્રી। તો વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સતત કામગીરી કરી રહ્યું છે। પોલીસ તંત્ર હોય, એનડીઆરએફ, એસડીઆરએફની ટીમ હોય, આ તમામ લોકો તૈનાત છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની જે પ્રકારની પરિસ્થિતિ છે તેના લઈને હવે એક્શનમાં મુખ્યમંત્રી પણ છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં સુરતના ખાડીપુરને કઈ રીતે ફરીથી પહોંચી વળવું અને આ સાથે તમામ જિલ્લાઓમાં જે વરસાદની સ્થિતિ છે તેને લઈને પણ ખાસ રીતે સમીક્ષા કરવામાં આવશે આ બેઠકમાં। રાજ્યમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને તે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી પણ સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। થોડી જ વારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચશે। હાલ તમે જોઈ રહ્યા છો કે જે રીતે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ તેમજ વિક્રાંત પાંડે સહિતના ઉચ્ચ અધિકારીઓ પહોંચી ગયા છે। તેઓ સતત જે છે વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતમાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે જે વિસ્તારની અંદર પાણી ભરાયા છે અને આગામી સમયમાં પણ હજુ વધુ વરસાદ પડે તો તેને પહોંચી વળવા માટે કયા પ્રકારની પરિસ્થિતિ કરી શકાય તેને લઈને હાલ ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ થોડી જ વારમાં અહીંયા સમીક્ષા માટે પહોંચશે। હાલ અહીંયા આગળ તમે જે રીતે દ્રશ્યમાં જોઈ શકો છો તે રીતે રાજ્યના મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ જે છે સમગ્ર વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા હજુ પણ રાજ્યમાં આગામી દિવસમાં જે છે ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે હાલ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। કેમેરામેન રમેશ ડોડિયા સાથે દુર્ગેશ મહેતા, જી મીડિયા, ગાંધીનગર।